Good morning, dear students. Okay, in .NET, yesterday we learned the second unit overview, right? Today we are going to start the third chapter overview, okay, in .NET. So, your third unit is additional control and menus of Windows. In this unit, there are many types of boxes are available. Means it's called the controls, enlisted controls, right? Means what કે આની અંદર આપણે અલગ અલગ કંટ્રોલ્સ છે એનલિસ્ટેડ મીન્સ વોટ કે તમારા વન ટાઈપ ઓફ તમારા બધા બોક્સીસ આવશે ટૂલ બોક્સીસ આવશે રાઈટ અલગ અલગ કંટ્રોલ્સ છે એની પ્રોપર્ટીઝ છે ઇવેન્ટ્સ છે મેથડ છે રાઈટ સો આની અંદર વર્કિંગ વિથ અધર કંટ્રોલ્સ ઓફ ટૂલબોક્સમાં કયા કયા કંટ્રોલ આવશે ડેટ ટાઈમ પીકર લિસ્ટ બોક્સ કોમ્બો બોક્સ પિક્ચર બોક્સ રીચ ટેક્સ્ટ બોક્સ પ્રોગ્રેસ બાર માસ્ક ટેક્સ્ટ બોક્સ લિંક લેબલ ચેકલિસ્ટ બોક્સ સ્ક્રોલ બાર્સ ટાઈમર રાઈટ તો આ રીતના તમારા ટોપિક્સ એન્ડ સબ ટોપિક્સ આવશે જે આની અંદર હવે લિસ્ટ બોક્સ બધાને ખબર છે લિસ્ટ આઉટ કરવું હોય તો આપણે લિસ્ટ બોક્સનો યુઝ કરવાનો દેન પિક્ચર કંઈ એડિટ કરવું હોય તો એના માટે આપણે પિક્ચર બોક્સ યુઝ કરશું ઓકે તેવી રીતે લિંક લેબલ તો તમારે કંઈક લિંક આપવી હોય રાઈટ તો એના માટે લિંક લેબલનો યુઝ કરવો દેન ટાઈમ પીકર ડેટ ટાઈમ પીકર મીન્સ આપણે કંઈ ડેટ ટાઈમ પીકર માટે મીન્સ ડેટ એન્ડ ટાઈમ માટે કંઈ આપવું હોય ઓકે મીન્સ આપણે વન ટાઈપ ઓફ કેલેન્ડર ઓકે તો તમારે આપવું હોય તો તમે એના માટે આ યુઝ કરી શકશો આપણે બધા ઇન્ડિવિજ્યુઅલ જોઈશું એટલે તમને એમાં આઈડિયા આવી જશે ઓકે નાવ then next one is develop small application using appropriate controls okay તો આના માટે આનાથી આપણે એપ્લિકેશન ડેવલપ કરી શકીએ રાઈટ દેન ડેવલપ એપ્લિકેશન યુઝિંગ મેનુ એન્ડ પોપઅપ મેનુ ઓકે હવે મેનુ પર જવાનું છે પહેલાં કંટ્રોલ્સ જોયા બોક્સીસ જોયા હવે મેનુ આવશે મેનુ અને પોપઅપ મેનુ મીન્સ પોપઅપ મેનુ મીન્સ વોટ કે તમારું સિમ્પલી મેનુ તમારું દેખાય પોપઅપ થાય એટલે તમને નોટિફાઈડ બતાવે નોટિફિકેશન બતાવશે રાઈટ તો આની અંદર મેનુ કેવી રીતે ક્રિએટ થાય ઇન્સર્ટિંગ કેવી રીતે થાય ડિલીટ કેવી રીતે થાય ઓકે તો એ બધા ટોપિક્સ આની અંદર જોવાના છે દેન અસાઇનિંગ શોર્ટકટ કીઝ પોપઅપ મેનુ રાઈટ તો આ બધી વસ્તુ આપણે આ ટોપિક્સની અંદર જોવાના છે રાઈટ ઓકે નાવ ધ નેક્સ્ટ યુનિટ ઇઝ ઓકે એટલે થર્ડ યુનિટની અંદર આપણે આ બધા કંટ્રોલ્સ જોવાના છે એને એટલે નામ આપ્યું છે ચેપ્ટરનું કે એડિશનલ કંટ્રોલ્સ એન્ડ મેનુ ઓફ વિન્ડોઝ રાઈટ નાવ fourth chapter is advanced features of VB.NET. એડવાન્સ ફીચર્સ મીન્સ વોટ કે આપણી પાસે હમણાં ફીચર્સ તો છે તેના કરતાં પણ એડવાન્સ ફીચર રાઈટ તો એડવાન્સ ફીચર કયા કયા છે VB.NETની અંદર તે આની અંદર બધા યુઝ કર્યા છે રાઈટ સો ઇન્ક્લુડ ડાયલોગ બોક્સીસ ઇન ડેવલપ એપ્લિકેશન્સ ડાયલોગ બોક્સીસ કયા કયા આવશે ઓપન ફાઇલ ડાયલોગ સેવ ફાઇલ ડાયલોગ ફોન્ટ ડાયલોગ કલર ડાયલોગ પ્રિન્ટ ડાયલોગ રાઈટ કલર ડાયલોગની અંદર આપણે કલરિંગ મૂકવું હોય બોક્સ તો આપણે એના માટે ડાયલોગ બોક્સ રાઈટ એટલે જે તમને ડાયલોગ બોક્સ જે તમને વન ટાઈપ ઓફ મેસેજ જે શો કરાવે ને એની વાત છે રાઈટ તો ઓપન ફાઇલ ડાયલોગ કે કેવી રીતે આપણે એને ઓપન કરવાનું છે સેવ ફાઇલ ડાયલોગ કેવી રીતે આપણે સેવ કરવાનું છે આ બધાના આપણે એક્ઝામ્પલ સાથે જોઈશું રાઈટ દેન પ્રિન્ટ ડાયલોગ ઓકે નાવ
Next topic is differentiate sub-procedure and functions, right? સબ-પ્રોસિજર શું છે, ફંક્શન્સ શું છે, એ બધું આપણે આ ટોપિક્સને જોઈશું. એને કેવી રીતે ડિક્લેર થાય, ડિક્લેરિંગ, પાસિંગ એન્ડ રિટર્નિંગ આર્ગ્યુમેન્ટ્સ, એક્ઝિસ્ટિંગ ફ્રોમ ઇટ, પાસ બાય વેલ્યુ, પાસ બાય રેફરન્સ, રાઈટ. આપણે આ C++માં બધામાં જોઈ ગયા પાસ બાય વેલ્યુ અને પાસ બાય રેફરન્સ. જે આપણે વેલ્યુથી આર્ગ્યુમેન્ટ પાસ કરાવીએ, રાઈટ, તે પાસ બાય વેલ્યુથી, અને રેફરન્સથી આર્ગ્યુમેન્ટ પાસ કરાવીએ, ડેટ ઇઝ કોલ્ડ પાસ બાય રેફરન્સ. Then differentiate. Next topic is differentiate structure and unstructured error handling. See, error handling means exception handling. Exception handling ની અંદર શું આવશે? Exception means what? Exception is a one kind of error, right? Exception handling એ તમારી એરર થયેલી કહેવાય. તો એને હેન્ડલ કરવાનું કામ. તો હેન્ડલિંગ શાનાથી થશે? ટ્રાય, કેચ એન્ડ ફાઇનલી. આ મેઇન 3 ટર્મ આવશે જે આપણે આની અંદર જોઈશું કે ટ્રાયમાં શું થાય, કેચમાં શું થાય, ફાઇનલીમાં શું થાય, રાઈટ. તો આપણે એ પ્રમાણે આમાં જોઈશું. દેન અનસ્ટ્રક્ચર એરર હેન્ડલિંગ. ઓન એરર, ગો ટુ લાઇન, ગો ટુ 0, ગો ટુ 1, રિઝ્યુમ, નેક્સ્ટ. ઓકે. તો આપણે એક્સેપ્શન હેન્ડલિંગ એને કેવી રીતે કરી શકીશું તે બધી વસ્તુ આપણે આની અંદર જોવાના છે. The next topic is include and execute exception handling in developed application using structure and unstructured error handling. કે આની અંદર આપણે એક્સેપ્શન હેન્ડલિંગ કેવી રીતે આપણે એક્ઝિક્યુટ થશે આની અંદર, રાઈટ. જ્યારે આપણે એપ્લિકેશન ક્રિએટ કરતા હોય, ડેવલપ કરતા હોય, તો હેન્ડલિંગ કેવી રીતે આવે, એક્સેપ્શન કેવી રીતે આવે, એને કેવી રીતે આપણે હેન્ડલ કરશું, રાઈટ. એ બધું આપણે આ ટોપિક્સમાં જોવાના છે. દેન નેક્સ્ટ વન ઇઝ ડેવલપ મલ્ટિપલ ફોર્મ એપ્લિકેશન. મીન્સ વોટ? કે હવે ફોર્મ બનાવવાના છે. મીન્સ કે મલ્ટિપલ ડોક્યુમેન્ટ ઇન્ટરફેસ, MDI. પેરેન્ટ ફોર્મ, ચાઇલ્ડ ફોર્મ, રાઈટ. તો એની અંદર શું છે કે સિમ્પલી આપણે કોઈ બી એપ્લિકેશન ડેવલપ કરવાના હોય તો આપણે આ યુઝિંગ ફોર્મ MDIથી આપણે સિમ્પલી કરી શકીએ. એમાં પેરેન્ટ ફોર્મ બનાવવાનું, એની અંદર ચાઇલ્ડ ફોર્મ કેવી રીતે બનાવવાનું, એ બધું આપણે આ પ્રોગ્રામિંગની અંદર જોવાના છે. C.NET પ્રોગ્રામની અંદર તમારે બધાએ કમ્પલસરી વિઝ્યુઅલ સ્ટુડિયો 2012 ઇન્સ્ટોલ કરી દેવાનું. એમાં સિમ્પલી ગૂગલમાં જઈને લખવાનું ડાઉનલોડ વિઝ્યુઅલ સ્ટુડિયો 2012, રાઈટ. એમાં તમારું ASP.NET બી આવી જાય, VB.NET બી આવી જાય, રાઈટ. આપણને જે બધા જોઈએ છે તે બી તમને એની અંદર આપણને મળી જશે, રાઈટ. ઓકે. સો તમારું અહીંયા 4th ચેપ્ટર ઓવર થાય, રાઈટ. દેન નેક્સ્ટ વન ઇઝ 5th chapter. This is your last chapter, that is inbuilt function. Okay, inbuilt function and database access using ADO.NET. inbuilt function શા માટે યુઝ થાય છે, inbuilt function શું કામ આપણે યુઝ કરીએ છીએ, રાઈટ. તો એના માટે આપણે આ થિયરી જોઈશું કે ઇનબિલ્ટ ફંક્શન. ઇનબિલ્ટ એટલે શું કે જે ડાયરેક્ટલી તમે સોફ્ટવેરની અંદર જ બિલ્ડ થયેલા છે, રાઈટ. જેનો આપણે સિમ્પલી ખાલી યુઝ જ કરવાનું છે, તો એને આપણે ઇનબિલ્ટ ફંક્શન કહી શકાય. દેન યુઝ મેથેમેટિકલ ફંક્શન ઇન VB.NET એપ્લિકેશન, રાઈટ. ઇનબિલ્ટ ફંક્શન કયા કયા છે? મેથેમેટિકલ ફંક્શન, રાઈટ. મેથેમેટિકલ ફંક્શન્સમાં બી પાછા કયા આવશે? તો ABS ફંક્શન. ABS મીન્સ વોટ? એબ્સોલ્યુટ ફંક્શન.
એબ્સોલ્યુટ વેલ્યુ આપણે કહીએ ને 5.7ને આપણે 6 લખી શકીએ તેવી એબ્સોલ્યુટ વેલ્યુ આપશે. દેન EXP ફંક્શન મીન્સ એક્સપોનેન્શિયલ ફંક્શન. ઓકે, એક્સપોનેન્શિયલને આપણે થી ડિનોટેટ કરીએ. ધ ફિક્સ ફંક્શન, ધ ઇન્ટીજર ફંક્શન INT ફંક્શન, ધ લોંગ ફંક્શન, ધ RND ફંક્શન મીન્સ રાઉન્ડ ફંક્શન. ઓકે, and the square root SQRT means square root function. તો આ બધા તમારા થયા મેથેમેટિકલ ફંક્શન્સ, રાઈટ. ધેન નેક્સ્ટ વન ઇઝ યુઝ સ્ટ્રિંગ ફંક્શન ઇન VB.NET એપ્લિકેશન. હવે સ્ટ્રિંગ ફંક્શન છે તો કયા કયા સ્ટ્રિંગ ફંક્શન આવશે? there are 2 types ફંક્શનના. એમ તો બીજા અલગ છે, ડેટ ફંક્શન ને બધા છે, પણ આપણે આમાં .NETની અંદર મેઇન 2 ફંક્શન્સ જોવાના છે જે ઇનબિલ્ટ છે. ફર્સ્ટ વન ઇઝ મેથેમેટિકલ ફંક્શન એન્ડ સેકન્ડ ઇઝ સ્ટ્રિંગ ફંક્શન. સો મેથેમેટિકલની અંદર કયા કયા આવશે આપણે જોયા. ABS, એક્સપોનેન્શિયલ, લોંગ, ફિક્સ, રાઉન્ડ, ઇન્ટીજર, સ્ક્વેર રૂટ, આ બધા મેથેમેટિકલ ફંક્શન્સ છે, રાઈટ. હવે છે સ્ટ્રિંગ ફંક્શન ઇન VB.NET એપ્લિકેશન. સ્ટ્રિંગ ફંક્શન કયા કયા છે તે જોઈએ. કે સ્ટ્રિંગ મેનિપ્યુલેશન, મિડ ફંક્શન, રાઇટ ફંક્શન, લેફ્ટ ફંક્શન, ટ્રીમ ફંક્શન, એલ ટ્રીમ, ટ્રીમ એટલે કટ કરવું, રાઈટ. એલ ટ્રીમ ફંક્શન મીન્સ લેફ્ટ ટ્રીમ ફંક્શન, આર ટ્રીમ ફંક્શન મીન્સ રાઇટ ટ્રીમ ફંક્શન. એટલે ફંક્શન મીન્સ કે તમારું રાઇટ સાઈડથી કટ થશે અને પેલું લેફ્ટ સાઈડથી કટ થશે. દેન ધ ઇન સ્ટ્રિંગ ફંક્શન, યુ કેસ એટલે અપર કેસ, એલ કેસ ફંક્શન એટલે લોઅર કેસ ફંક્શન, રાઈટ. ધ કેરેક્ટર એન્ડ ધ આર્ક ફંક્શન, formatting function, format function, formatting using two string method and formatting date and time. ઓકે, આમાં તમારા ડેટ ટાઈમના બી તમારા ફંક્શન્સ આવી ગયા સ્ટ્રિંગ ફંક્શનની અંદર. ઓકે, તો આની અંદર મેઇન તમારા 2 ફંક્શન વધારે યુઝ થયા છે. નાવ નેક્સ્ટ ટોપિક ઇઝ ડિસ્ક્રાઇબ ઓબ્જેક્ટ ઓફ ADO.NET. ઓકે, હવે તમારું ADO.NET આવ્યું, રાઈટ. તો ADO.NET શું છે, શા માટે આપણે એનો યુઝ કરવામાં આવે છે, રાઈટ, તે આપણે આની અંદર જોવાના છે. તો એના માટે ADO.NET ઓબ્જેક્ટ મોડેલ એની અંદર શું આવશે કે ડેટા પ્રોવાઈડર કનેક્શન કમાન્ડ. હવે ADO.NETની અંદર બધું ડેટાના રિલેટેડ તમારું કામ થશે. એડવાન્સ ડેટા ઓબ્જેક્ટ, ADO.NET means what? એડવાન્સ ડેટા ઓબ્જેક્ટ. ઓકે, એટલે બધું આપણે ડેટાના રિલેટેડ અહીંયા કામ કરવાનું છે. ડેટાબેઝનું બધી વસ્તુ અહીંયા આવવાની છે, રાઈટ. સો પહેલાં તો તમારું ડેટા કલેક્શન પ્રોવાઈડ કરશે, કનેક્શન કે કેવી રીતે ભાઈ ડેટા કનેક્શન આપણે આપી શકાય, રાઈટ. ધેન કમાન્ડ, ડેટા રીડર, ડેટા એડેપ્ટર, ધેન ડેટા રીડર્સ, રાઈટ. ડેટા સેટ, ડેટા ટેબલ કલેક્શન, ડેટાબેઝ, ધેન ડેટા ટેબલ મીન્સ તમારો રો અને કોલમ આવવાનું એમાં, રાઈટ. ડેટાબેઝ આવે મીન્સ કે તમારો ટેબલ તો યુઝ થાય જ, રાઈટ. મીન્સ તમારું ડેટા રો અને કોલમ. ધેન ડેટા કન્સ્ટ્રેન્ટ, ડેટા રિલેશન કલેક્શન. તો આ રીતે આપણે ADO.NET જોઈશું. ધેન લાસ્ટ ટોપિક ઓફ યોર 5th chapter, that is develop, test, debugging small VB.NET based database application. રાઈટ. હવે અહીંયા આપણે શું કરવાનું છે, એને ટેસ્ટિંગ કરવાનું છે. જે આપણે યુઝ કર્યું ADO.NETનો તેનું ટેસ્ટિંગ કરવાનું છે, રાઈટ. સો એનામાં ADO.NET પ્રોગ્રામિંગમાં
કેવી રીતે આપણે ડેટાબેઝ એપ્લિકેશન ક્રિએટ કરવાનું છે, કનેક્શન કેવી રીતે આપવાનું છે, રાઈટ. એમાં રેકોર્ડ બ્રાઉઝિંગ કરવાનું આવશે, ડેટા ગ્રીડ વ્યૂ, એડિટિંગ, શેવિંગ, એડિંગ, ડિલીટિંગ રેકોર્ડ્સ યુઝિંગ બાઉન્ડેડ એન્ડ અનબાઉન્ડેડ. ઓકે, તો આ રીતે બધી અંદર અલગ અલગ મેથડ્સ આવશે જેનાથી આપણે આ ડેટાબેઝ એપ્લિકેશન ક્રિએટ કરી શકીશું, રાઈટ. સો અહીંયા તમારું ટોટલ 5 ચેપ્ટરનું ઓવરવ્યૂ ફિનિશ થાય છે, રાઈટ. હવે આપણે 1 બાય 1 ચેપ્ટર રીડ કરીશું. ઓકે, હવે આ બધા પ્રેક્ટિકલ્સ છે, બહુ ઇઝી છે પ્રેક્ટિકલ બધા. આ પ્રેક્ટિકલ આપણે લાસ્ટમાં જોઈ લઈશું. ઓકે, અને અહીંયા નીચે નંબર 9ની અંદર તમને બુક માટે રેફરન્સ બુક પ્રોવાઈડ કરી છે, લિસ્ટ ઓફ બુક છે જે તમે યુઝ કરી શકો. કે 4 બુક આપેલી છે, રેફરન્સ બુક છે, એનું પબ્લિકેશન છે, ઓથર છે, રાઈટ. અને એ સિવાય તમારું સોફ્ટવેર અને વેબસાઇટ પણ અવેલેબલ છે જેના થ્રુ તમે યુઝ કરીને વિઝિટ કરી શકો, રાઈટ. ઓકે, હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરથી આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, થેન્ક યુ સો મચ.